હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે બનાવીશું મેથી મટર મલાઈ. જો ફ્રેન્ડ્સ, આ બાઉલની અંદર હું 500 મિલી દૂધ લાવું છું. હવે તેની અંદર આ જે વ્હાઈટ ગ્રેવીનું પ્રીમિક્સ કરેલું તે અંદર 2 ચમચી અંદર એડ કરું છું. અને આને બરાબર હું મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ પેનની અંદર હું આ 1.5 ચમચી તેલ લઉં છું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેની અંદર હું 1 ચમચી જીરું અંદર એડ કરી દઈશ. પછી તેની અંદર એક આ તજનો ટુકડો છે, 4-5 લવિંગ છે અને આ 2 એલચીના ભૂકો છે તે અંદર એડ કરી દઈશ. ને આને હું બરાબર સાતળી લઈશ. હવે તેની અંદર હું આ ગરમ પાણીમાં પલાળેલી કસૂરી મેથી છે તે કસૂરી મેથી અંદર એડ કરી દઉં છું. અને તેને પણ આની અંદર હું 2 મિનિટ માટે સાતળી લઉં. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી મેથી સતળાઈ ગઈ છે. હવે તેની અંદર આ બાફેલા વટાણા છે તે બાફેલા વટાણા પણ હું અંદર એડ કરી દઉં છું. અને આને પણ એની સાથે 2 મિનિટ સાતળી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને વટાણા અને કસૂરી મેથી પણ બરાબર સતળાઈ ગયું છે. હવે તેની અંદર જે આપણે દૂધની અંદર જે આપણે પ્રીમિક્સ અંદર એડ કરેલું તે અંદર એડ કરી દેવાનું છે. જો અને આને બરાબર મિક્સ કરી લઈશું. અને આને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું મેથી મટર મલાઈ કમ્પ્લીટ થવા આવ્યું છે. જો આ ઘટ થઈ ગયું છે. જો અને હજુ આપણે સહેજને ઘટ કરવાનું છે. સહેજ જ ઘટ કરવાનું છે, વધારે ઘટ નથી કરવાનું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું મેથી મટર મલાઈ કમ્પ્લીટ છે. જો એનો લુક પણ જો કેટલો સરસ આવ્યો છે. જો હવે આને હું એક ડીશમાં લઈ લઈશ. ફ્રેન્ડ્સ, આ આપણું મેથી મટર મલાઈ કમ્પ્લીટ છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે બનાવો, ખાઓ અને એન્જોય કરો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કર્યો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.